એનસીઈઆરટી એક્ઝામ્પલના સોલ્યુશનમાં આપણી પાસે 26મો ક્વેશ્ચન છે y is equal to tan inverse 3a square x minus x cube upon a cube minus 3ax square. બાર tan inverse છે. અંદર આવું કંઈક વિધેય આપ્યું છે 3a square x minus x cube. તો આ 3 આપણે a square અત્યારે અચળ ગણીએ તો આ x તો 3x minus x cube upon 1 minus આપણે અત્યારે એને ગણતા જ નથી એટલે 1 ગણી લઈએ છીએ 1 minus 3x square. તો 3x અહીંયા x cube છે તો કોઈ tan ની ફોર્મ્યુલા યાદ આવે? tan ઇન્વર્સ માં આવી ફોર્મ્યુલા હોય કે ઉપર અને નીચે માઈનસ હોય તમારી પાસે એક જ ફોર્મ્યુલા હતી અને તે હતી tan 3 થીટા. તમારી પાસે આવી ફોર્મ્યુલા હતી tan 3 theta is equal to 3 tan theta minus tan cube theta whole upon 1 minus 3 tan square theta. આ ફોર્મ્યુલા હતી આપણી પાસે. હતી એટલે છે જ પણ અત્યારે આપણે ઉપયોગમાં નથી લેતા એટલે આપણે એને હતી કહીએ છીએ. બાકી આપણી પાસે આ ફોર્મ્યુલા છે એમ કહેવું જોઈએ કે આપણી પાસે આ ફોર્મ્યુલા છે જ જેનો આપણે ઉપયોગ કરીશું. બરાબર? તો આપણી પાસે એ ફોર્મ્યુલા છે 3 a square એક્સ્ટ્રા છે મને x તો x ની જગ્યાએ જો tan થીટા મૂકું તો 3 tan થીટા થાય. તો અહીંયા x ની જગ્યાએ tan થીટા મૂકું તો શું થવાનું? tan ક્યુબ થીટા થવાનું. તો કે x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? tan ક્યુબ થીટા થવાનું. જો x ઇઝ ઇક્વલ tan થીટા લઈએ તો પણ અહીંયા a સ્ક્વેર છે એને પણ દૂર કરવો પડે તો હું x ની જગ્યાએ a tan થીટા મૂકું. જો x ની જગ્યાએ a tan થીટા મૂકું તો મારી પાસે જવાબ શું થાય? તો કે આ તો 1 ક્યુબ tan ક્યુબ થીટા થઈ જાય. x ક્યુબ કરીએ તો x ક્યુબ કરીએ તો 1 ક્યુબ tan ક્યુબ થીટા થઈ જાય અને અહીંયા એક a સ્ક્વેર હતો ને x ની સાથે બીજો એક આવ્યો એ પણ 1 ક્યુબ થશે. તો આપણે આદેશ શું લઈએ છીએ? આ આદેશ શું કામ લેવું છું તેના માટેની આપણે આ માથાકૂટ કરી ગડબડ કરી કે શું કરી શકાય કે મારે a સ્ક્વેર પણ દૂર થાય કે a સ્ક્વેર ની ફોર્મ્યુલા કશે જરૂર જ નથી. બરાબર છે? તો આપણે આદેશ શું લઈએ કે ધારી લઈએ કે ધારો કે x is equal to a tan theta. બરાબર? x is equal to a tan theta અને તમને આપેલો છે x by a minus 1/√3 થી plus 1/√3 માં છે એટલે કે x by a is equal to tan theta. હવે થીટા ધાર્યો છે એટલે થીટાનો વિસ્તાર આપણે નક્કી કરવો પડે. બરાબર છે? તો અને લખીએ આપણે પરંતુ તમને આપ્યું છે -1/√3 is less than x by a is less than 1/√3. તો x by a કોણ છે? tan theta છે. એટલે tan વિધેય દાખલો એટલે કે તો શું થશે તમારી પાસે આ theta is equal to tan કોની કિંમત થાય? તો કે 30 એટલે pi/6 એટલે -pi/6 less than theta less than plus pi/6 થશે. તમને ખ્યાલ છે આપણે આ રીતે લખીએ છીએ ડાયરેક્ટ. બરાબર? tan વિધેય દાખલા કરીશું તો x is equal to tan theta થશે ને એટલે theta is equal to tan inverse x by a થાય. એટલે tan inverse વિધેય દાખલા કરવું પડે તમારે. તો tan inverse વિધેય દાખલા કરીએ તો tan inverse -1/√3 એટલે -pi/3 થાય pi/6 થાય 30 એટલે ચલો કેટલા વડે ગુણવાનું છે? તો કે મારી પાસે આ ફોર્મ્યુલા આવવાની 3 થીટા ની તો 3 વડે ગુણી લઈએ તો -pi/2 less than 3 theta is less than pi/2 થઈ જશે. બરાબર? તો સાદુરૂપ આપીશું તો તમારી પાસે આવું કંઈક આવશે. તો હવે આપણી પાસે જે રકમ છે તે y is equal to તો y શું થશે? આપણે દાખલો અહીંથી જ ગણીએ. બરાબર? જગ્યા છે તો y is equal to tan inverse. બરાબર? ચાલો 3a square અને x ની કિંમત કેટલી મૂકવાની છે? a tan theta એટલે આ a અને આ ભેગા થશે એટલે કેટલા થશે? 1 ક્યુબ એટલે શું થશે? 3 1 ક્યુબ tan theta minus 1 ક્યુબ tan ક્યુબ theta. બરાબર છે? 1 ક્યુબ tan ક્યુબ theta 1 ક્યુબ તો આ 1 ક્યુબ છે અને માઈનસ 3a હતા અને x નો વર્ગ કરીશું તો જવાબ શું આવશે? a સ્ક્વેર tan સ્ક્વેર થીટા થશે. બરાબર? તો x નો વર્ગ કરીશું a સ્ક્વેર અને આ એટલે આ 1 ક્યુબ અને tan સ્ક્વેર થીટા થશે. તો tan સ્ક્વેર થીટા અંશમાંથી 1 ક્યુબ કોમન નીકળે છે છેદમાંથી 1 ક્યુબ કોમન નીકળે બંને કેન્સલ થશે એટલે તમારી પાસે જે સાદું મૂકીશું જવાબ આવશે tan
ઇનવર્સ 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા ના છેદમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા થશે. અને આ કોણ છે? તો કે આ tan 3 થીટા ની ફોર્મ્યુલા છે આ, બરાબર છે. તો y is equal to tan inverse tan 3 થીટા થશે, સમીકરણ નંબર 1. હવે યાદ કરો આપણે જે એક ડાયલોગ બોલતા હતા કે આનો જવાબ આ થીટા એટલે કે 3 થીટા આવે જો 3 થીટા આના વિસ્તારમાં હોય, tan ઇન્વર્સ નો વિસ્તાર -π/2 થી +π/2 ઉપર ઇન્ટરવલ, અને આપણી પાસે એ જ આવે છે એટલે આપણે એનો જવાબ શું લખી શકીએ તો કે y is equal to 3 theta because into लेकिन क्या तो कि क्या है -π/2 less than 3 theta less than π/2 given दिस दिया है आपको, राइट. और हमने ये डिराइव कर दिया इसमें से. तो थीटा, तो थीटा कौन था यहाँ? therefore theta is equal to tan inverse x/a થશે, બરાબર છે. તો થીટા ની કિંમત તમને tan inverse x/a મળે છે, તે કિંમત લખી દઈએ. તો y is equal to 3 times tan inverse x/a થશે. સાદું ઉપાય ગયું. હવે સાદું આપી શકાય એવું છે નહીં, તો x સાપેક્ષ વિકલન કરીએ. તો x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરીશું તો y નું વિકલન dy by dx is equal to 3n ના n. tan inverse x है क्या? नहीं है, तो क्या આવશે? વિકલન 1/1 plus ब्रैकेट નો સ્ક્વેર, ब्रैकेट કોણ? x/a નો સ્ક્વેર અને d dx of bracket એટલે x/a આવશે. d dx of bracket એટલે x/a આવશે. લસા લઈએ, x² / a² થાય, a² લસા આવશે, છેદનો છેદ ઉપર જશે એટલે જવાબ શું આવશે તો કે 3a નો વર્ગ છેદમાં a નો વર્ગ વત્તા x નો વર્ગ થશે. d dx of x/a 1/a કોન્સ્ટન્ટ 1/a m ના m અને x નું વિકલન 1 આવશે. એક એ કેન્સલ થશે એટલે બાકી રહેશે તમારો જવાબ તો કે 3a upon a square plus x square. So this is your answer. So this nice question for MCQ. Remember this thing. યાદ રાખજો, MCQ માટેનો ક્વેશ્ચન છે આ. તમારા માટે આટલું જ તમારે ઇમ્પોર્ટન્ટ હતું. આ તો તમને ખબર છે કે tan 3 થીટા આવે છે, ડાયરેક્ટ 3 થીટા લખી શકો અને આટલું લખીને પછી એનું વિકલન કરવાનું. એટલે 4 સ્ટેપનો એક્ઝામ્પલ છે એટલે ત્યારે MCQ માં બધું લખવાની કોઈ જરૂર હોતી નથી. 27મો ક્વેશ્ચન છે y is equal to tan inverse વર્ગમૂળમાં 1 + x² + વર્ગમૂળમાં 1 - x² upon વર્ગમૂળમાં 1 + x² ઉપર પ્લસ છે, જે માઈનસ છે, બાકી સેમ છે. તો તમારી પાસે આવી કોઈ ફોર્મ્યુલા હોય તો એક જ ફોર્મ્યુલા આવતી હતી, બરાબર. તો કે 1 પ્લસ શું જોઈએ? cos થીટા જોઈએ, કે 1 + sin થીટા નો કોઈ ફોર્મ્યુલા નથી. તો x² ની જગ્યાએ મારી પાસે શું જોઈએ? cos થીટા જોઈએ. તો આપણે યાદ જ થઈ ગયો કે 1 + cos થીટા જોઈએ, તો x² ની જગ્યાએ શું cos થીટા. તો ધારી લઈએ કે ધારો કે x² = cos થીટા, બરાબર છે. અને તમને શરત શું આપેલ છે તો કે -1 > x > 1 x ની કિંમત જે આપેલ છે તે -1 > x > 1. પણ મારી પાસે કોણ છે? x² છે, તો હું વર્ગ કરી નાખું. તો વર્ગ કરીએ તો 0 > x² > 1 થશે, બરાબર. કે -1 થી 0 વાળા જે પદો છે તમારી પાસે સંખ્યાની ટપક જો સમજીએ તો આ બાજુ આ -1 આ 0 અને 1 છે. તો આ જે પદો છે તે માઈનસ થશે તો પ્લસ થશે. મેક્સિમમ કિંમત -1 ની +1 થશે, એનાથી આગળ જવાના નથી. એટલે એ બધા પદો જો વર્ગ કરીશું તો 0 થી 1 જ થવાના, અને આ પણ 0 થી 1 છે એટલે x² કોની વચ્ચે આવે? 0 થી 1 ની વચ્ચે જ આવશે, બરાબર છે. હવે મારી પાસે x² cos થીટા છે એટલે થીટા બરાબર કોણ થાય તો કે થીટા cos ઇન્વર્સ x² થાય. તો cos ઇન્વર્સ વિધેય દાખલા કરીએ તો cos એક ઘટતું વિધેય છે એટલે અસમતા બદલાય, અને અસમતા ન બદલવી હોય તો આને આપણે પહેલા લખીએ છીએ. તો cos ઇન્વર્સ 1 કોણ થાય? cos 0 માટે એટલે આપણને શું મળશે? 0 is less than theta is less than 0 કોણ માટે થાય? π/2 માટે, because cos જે છે તે ઘટતું વિધેય છે. આપણે આ રીતે લખીશું, બરાબર. તો આને આપણે અત્યારે
રહેવા દઈએ, આપણે જેની જરૂર પડશે તે પ્રમાણે થીટાને આપણે ચેન્જ કરીશું. બરાબર, જોઈએ તેને પરિણામ નંબર 1 કહી દઈએ. તો હવે આ જે આપણે ધાર્યું છે તેની કિંમત મૂકી દઈએ. તો y શું થશે? તો કે y tan ઇન્વર્સ, રાઈટ, વર્ગમૂળમાં 1 + x² એટલે 1 + cos θ થશે. બરાબર, પ્લસ વર્ગમૂળમાં 1 - cos θ થશે, હોલ અપોન વર્ગમૂળમાં ખાલી વચ્ચે માઈનસ કરવાનું છે, બાકી આ તો બંને એના એ જ છે એટલે 1 + cos θ માઈનસ વર્ગમૂળમાં 1 - cos θ થશે. બરાબર છે. હવે 1 + cos θ શું થાય? 2 cos² θ/2 થાય કે તમારી પાસે આ ફોર્મ્યુલા છે કે 1 + cos 2θ હોય તો 2 cos² θ થાય. 1 + cos 2θ હોય તો તમારી પાસે આ ફોર્મ્યુલા છે કે જવાબ શું આવે? 2 cos² θ. જો ડબલ હોય તો 1 થાય, તો 1 હોય તો અડધો થાય. બરાબર, તો જવાબ શું આવશે? તો કે y tan ઇન્વર્સ વર્ગમૂળમાં 2 cos² θ/2 પ્લસ વર્ગમૂળમાં 1 - cos θ. જો માઈનસ હોય અહીંયા તો તમારી પાસે જવાબ શું આવે? 2 sin² θ. એટલે કે 1 - cos 2θ હોય, 1 - cos 2θ, તો જવાબ આવે 2 sin² θ. તો આનો જવાબ આવશે 2 sin² θ/2 હોલ અપોન સેમ જવાબ છે, ખાલી વચ્ચે પ્લસ કરવાનું છે, સોરી માઈનસ કરવાનું છે, પ્લસ ની જગ્યાએ માઈનસ કરી દઈએ એટલે જવાબ સેમ આવશે. તો વર્ગમૂળમાં 2 cos² θ/2 માઈનસ વર્ગમૂળમાં 2 sin² θ/2 થશે. સબરૂપ અપોન છે, √2 કોમન નીકળશે, છેદમાંથી √2 કોમન નીકળશે, કેન્સલ થઈ જશે. બાકી રહેશે વર્ગમૂળમાં cos². વર્ગમૂળમાં cos² છે તે પ્લસ આવશે કે માઈનસ આવશે તે નક્કી કરવું પડશે. તો પછી sin પણ છે, તો sin પ્લસ આવશે કે માઈનસ આવશે તે નક્કી કરવું પડશે. તો આપણી પાસે એક પરથી શું છે? પરંતુ આપણને મળ્યું છે કે 0 is less than theta is less than pi/2. અહીંયા એંગલ કયો છે? હાફ θ/2. તો 2 વડે ભાગીએ તો this implies 0 is less than θ/2 is less than pi/4 થશે. કયું ચરણ? પ્રથમ ચરણ. બરાબર છે. તો પ્રથમ ચરણ છે તેમાં cos કેવો આવે? ધન. sin કેવો આવે? ધન. so therefore cos θ/2 greater than 0 અને sin θ/2 એ પણ કેવો આવશે? greater than 0. બરાબર. તો એનું વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઈનસ માંથી આપણે હવે શું લઈશું? પ્લસ જ લઈશું. આનું વર્ગમૂળ લઈશું તે પણ પ્લસ ઓર માઈનસ આવે, પણ આપણી પાસે sin θ/2 કેવો છે? ધન, એટલે આપણે એનો જવાબ લઈશું ધન જ. બરાબર છે. એટલે શું લઈ શકાય? તો કે વર્ગમૂળમાં વર્ગ હોય તો માનાંક આવે, તો માનાંકમાં cos θ/2 માનાંકની વ્યાખ્યા પ્રમાણે શું આવશે? તો કે cos θ/2 cos θ/2 જ થશે. અને અહીંયા પણ sin θ/2 નો માનાંક એટલે માનાંકમાં sin θ/2 sin θ/2 જ થશે. તો આ પરિણામ પરથી આને નંબર 2 આપી દઈએ તો 2 પરથી y શું થશે? તો કે y તો 2 પરથી y tan ઇન્વર્સ √2 કેન્સલ થઈ જતા, વર્ગમાં cos² θ/2 એટલે cos θ/2 થવાનું, પ્લસ ઓર માઈનસ કિંમત આવે પણ આપણે પ્લસ જ લઈશું કે બંને ધન છે એટલે. તો cos θ/2 ઉપર પ્લસ છે એટલે પ્લસ, આનો જવાબ શું આવવાનો? sin θ/2. તો આ sin θ/2 થશે, છેદમાં આ cos θ/2 માઈનસ sin θ/2 થશે. હવે તમને આ યાદ છે કે જ્યારે tan ઇન્વર્સ હોય અને અંદર sin cos હોય તો તમારી પાસે ડાબી બાજુ છેદમાં tan ઇન્વર્સ વાર હોય ત્યારે ડાબી બાજુ છેદમાં અહીંયા શું જોઈએ? 1 જોઈએ. તો કે cos θ કોમન કાઢીએ તો cos θ કોમન કાઢીએ અંશ અને છેદમાંથી not equal to 0 છે એટલે y tan ઇન્વર્સ શું થશે? 1 plus tan θ/2 અને 1 minus tan θ/2 થશે.
અને 1 + tan θ/2 1 - tan θ/2 હોય તો તમને ખબર છે કે એનો જવાબ તમને tan π/4 + θ/2 મળે. આનો જવાબ જે છે તે તમારી પાસે આ મળે કે 1 + tan θ/2 હોલ અપોન 1 - tan θ/2 થાય. આ તમને યાદ છે, આ ફોર્મ્યુલા જે આવે છે તે તમે જાણો છો. તો એની જગ્યાએ ડાયરેક્ટ લખી દઈએ tan π/4 + θ/2 એટલે કે therefore y is equal to tan inverse tan π/4 + θ/2 tan π/4 + θ/2 થાય. હવે પાછો આપણો ડાયલોગ યાદ કરો કે આ જે તમારી પાસે પદ છે તેનો જવાબ આ થીટા આવે જો આ થીટા એ tan ઇન્વર્સ ના વિસ્તારમાં હોય તો. બરાબર છે? તો tan ઇન્વર્સ નો વિસ્તાર -π/2 + π/2 તો એમાં આપણે π/4 + θ/2 ની કિંમત શું હતી ચેક કરવું પડશે. તો તેના માટે આપણી પાસે અહીંયા આપણે અટકેલા હતા 0 < π/2 θ/2 < π/4 પર. તો 0 < θ/2 π/4 એમાં કેટલા ઉમેરવો પડશે π/4 તેમાં π/4 ઉમેરી દઈએ તો π/4 ઉમેરીએ તો આ π/4 is less than π/4 plus θ/2 is less than 45 અને બીજા 45 ઉમેર્યા એટલે 90 એટલે π/2 થાય. તો π/4 થી π/2 એ -π/2 થી +π/2 નો ગુણ થઈ ગયો એટલે આપણને જે છે તે આમાં જોઈતો હતું આ અંતરમાં -π/2 થી +π/2 માં જોઈતો હતા અને એ આવ્યા ક્યાં તો કે તમારી પાસે π/4 અહીંયા થી આટલામાં આવે છે. તો આ જે ભાગ છે તે આનો ઉપગણ થાય છે એટલે એની કિંમત વ્યાખ્યાયિત છે. તો વ્યાખ્યાયિત છે એટલે આપણે આને શું લખી શકીએ તો કે y કેન્સલ થશે આપણને ખબર છે વ્યાખ્યા પ્રમાણે tan π/4 tan ઇન્વર્સ એટલે π/4 plus θ/2 જવાબ આવશે. આ આપણું સાદુરૂપ થયું જે આ દાખલો આપણે સેકન્ડ ચેપ્ટરમાં ગણેલો હતો ત્રિકોણમિતિય પ્રતિનિધિમાં. હવે એનું સાદુરૂપ આપ્યું એટલે હવે થીટાની કિંમત મૂકીશું. તો થીટા કોણ હતો તો કે થીટા જે છે તે તમારી પાસે આપણે નોતી લખ્યો તો લખી દઈએ તો થીટા શું આવશે તો કે થીટા cos inverse x² થશે. બરાબર થીટા શું આવશે cos inverse x². તો થીટાની કિંમત મૂકી દઈએ એટલે તે કિંમત શું મળે તો કે π/4 plus half cos inverse x² અને આટલું જે છે તે આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખેલા હતા. તો હવે સાદુરૂપ અપાઈ ગયું એનું x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા તો dy/dx is equal to π/4 અચળ ટોટલ 0 1/2 અચળ m ના m cos inverse x નથી એટલે બ્રેકેટ તો cos inverse બ્રેકેટ નું વિકલન -1 વર્ગમૂળમાં 1 माइनस ब्रैकेट नो स्क्वायर અને ddx ऑफ ब्रैकेट ब्रैकेट में क्या है x² तो x² લખી દઈએ તો ddx of x² આ પણ x² આવશે. તો આ તમારી પાસે વિકલન થઈ ગયું. બરાબર છે? તો હવે x ની 4 ઘાત થશે માઈનસ થશે આ તો જવાબ આવશે -1/2 રાઈટ ઇન્ટુ 1 વર્ગમૂળમાં 1 માઈનસ x⁴ અને x² નું વિકલન શું થશે twice x તો 2 પણ કેન્સલ થશે એટલે તમારો ફાઇનલ આન્સર જે છે તે -x વર્ગમૂળમાં 1 માઈનસ x⁴ મળશે. તો આ જે છે તે તમારો ફાઇનલ જવાબ છે. બરાબર? તો બોર્ડની એક્ઝામ માટે કોમ્પિટિટિવ એક્ઝામ માટે એક સુંદર મજાનો સરસ એક્ઝામ્પલ છે. આપણે સેકન્ડ ચેપ્ટરમાં આને સોલ્વ કરેલો જ છે. એનો જવાબ આપણે અહીંયા સુધી લખતા હતા કે π/4 plus half cos inverse x². બરાબર? તો હવે એનું તેનો જે જવાબ આવેલો એનું તમે વિકલન કરશો એટલે તમને આ જવાબ મળી જશે. બરાબર છે? સમજ પડે છે ને? ઓકે ફાઇન.